કાચના ઘરમાં રહેનાર બીજાના ઘર ઉપર પથ્થર ફેંકતા નથી. આ વાત બહુ જૂની અને જાણીતી છે, પણ અમદાવાદ પોલીસના એ વહીવટદારોએ ભૂલ કરી, અને ભૂલ એવી કરી તેમણે ડીજીપી ઓફિસ ઉપર પથ્થર ફેંક્યા છે. અને હવે તેમને જવાબ મળશે. ક્યાં? તો જવાબ એમને ગુજરાત હાઈકોર્ટમાં મળશે. આ વહીવટદારોની વાત કરવી છે જેમણે ગુજરાતના ડીજીપીના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. એક જૂની વાત છે કે જેમને લડવું છે, જેમને લડવાનો જોશ છે, જેમનામાં બહાદુરી ઠાંસીને ભરી છે, તેમણે ધ્યાન રાખવાનું કે તેમની પાસે ગુમાવવાનું કંઈ ન હોવું જોઈએ. જો તમારી પાસે ગુમાવવાનું કંઈ નથી તો તમે દુનિયા સામે લડી શકો છો. પણ અમદાવાદના 13 વહીવટદારો જેની ડીજીપીએ બદલી કરી, અને આ વહીવટદાર એટલે કોઈ કાયદેસરની જગ્યા નથી, આ તોડ પાણીની વાત છે. આ વહીવટદાર પોતાના સિનિયર અધિકારી માટે પછી એ પોલીસ ઇન્સ્પેક્ટરનો વહીવટ કરતા હોય, એસીપીનો કરતા હોય, ડીસીપીનો કરતા હોય, કમિશનરનો કરતા હોય, જેનો કરતા હોય, કે પછી કોઈ રાજકારણીનો વહીવટ કરતા હોય. આ વહીવટદારોની બદલી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કરી. 13 વહીવટદારોને બદલવામાં આવ્યા. આમાં કેટલા સાચા વહીવટદારો છે, કેટલા ખોટા વહીવટદારો, તેનો હિસાબ આપણી પાસે ન હોય, કારણ કે આ હિસાબ રાખવાનું કામ તો કોઈ બીજું જ કરતું હોય છે. આ 13 વહીવટદારોની બદલી કર્યા પછી એક વહીવટદારનું નામ એવું પણ સામે આવ્યું ડીજીપી પાસે કે એક વહીવટદાર અમદાવાદના વટવા વિસ્તારમાં 35 કરોડ રૂપિયાનું રોકાણ ધરાવે છે. આ બિલ્ડરને ત્યાં તેણે પોતાના અને પોતાના અધિકારીઓના 35 કરોડ રોક્યા હતા. બિલ્ડર ઉઠી જાય છે એટલે તેની 35 કરોડ રોક્યા હતા એ સ્કીમ એ આખી લખાવી લે છે, જેની કિંમત થાય છે 90 કરોડ રૂપિયા. આ માહિતી વિકાસ સહાય પાસે આવતા વિકાસ સહાય ચોંકી જાય છે, અને વિકાસ સહાય આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયને તપાસ સોંપે છે. નિર્લિપ રાયે તમામ એસપીઓને સૂચના આપી છે કે આ વહીવટદારોની મિલકત કેટલી છે, એમને પત્રક ભરવાનું કહો. એમની સ્થાવર અને જંગમ મિલકતની હવે એસએમસીએ તપાસ શરૂ કરી છે. અત્યારે સમય એવો છે કે બદલીનો દોર શરૂ થઈ રહ્યો છે, એટલે આ વહીવટદાર જેમાં માનતા હોય એમાં, પછી અજમેર શરીફમાં માનતા હોય, અંબાજીમાં માનતા હોય, દ્વારકાધીશમાં માનતા હોય, કે પછી કોઈ ભુવાજીમાં શ્રદ્ધા ધરાવતા હોય, તેમણે એક જ પ્રાર્થના કરવાની છે કે ભગવાન કંઈ પણ કરો, આ નિર્લિપ રાયની એસએમસીમાંથી બદલી કરો. આ માનતા ઈશ્વર સાંભળે છે કે નહીં તેની ખબર નથી, પણ કેટલાક વહીવટદારોને સુરાતન ચડ્યું. આ 13 પૈકી 3 વહીવટદાર એવા છે કે જેઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે, અને ગુજરાત હાઈકોર્ટમાં તેમણે ડીજીપીના આ હુકમને પડકાર્યો છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો કાચના ઘરમાં રહેનારી ડીજીપી ઓફિસ ઉપર પથ્થર ફેંકવાની જરૂરત કરી છે. તો હવે સજા તો મળશે, પણ સજાનો સમય પણ હોય છે. ડીજીપી ઓફિસે હાઈકોર્ટમાં જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. તૈયારીઓ એક એવા યુદ્ધની કે જે યુદ્ધની આ વહીવટદારોને ખબર પણ નથી, કલ્પના પણ નથી, ગંધ પણ નથી. આવનાર સમય આમના માટે વધુ ઘાતક સાબિત થશે. શું થશે તો સમય જ કહેશે. પણ ફરી કહું છું, જો કાચના ઘરમાં રહો છો તો પથ્થર ના ફેંકો, અને લડવું છે તો ગુમાવવાની તૈયારી રાખજો, કે પછી ગુમાવવા જેવું કંઈ જ નથી તેવી સ્થિતિનું નિર્માણ કરજો. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો, લખતા રહેજો, અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો તે પહેલાં બેલ આઇકોન દબાવતા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ